કમોસમી વરસાદ હવે અપવાદ રહ્યો નથી, પરંતુ જાણે નવી સામાન્ય સ્થિતિ બની ગયો છે. હવામાનમાં થતા બદલાવ, વધતું પ્રદૂષણ અને અસ્થિર વાતાવરણ હવે ક્યારે સૂર્ય તપશે અને ક્યારે વાદળો વરસી પડશે તે કહેવું મુશ્કેલ બની ગયું છે. આજે પણ રાજ્યભરમાં આવી જ પરિસ્થિતિ જોવા મળી, જે વહેલી સવારથી જ વાવાઝોડા જેવી પરિસ્થિતિ સાથે કમોસમી વરસાદ ખાબક્યો અને રાજકોટ સહિત અનેક શહેરોમાં જનજીવન પ્રભાવિત થયું. તો આખરે શું છે આ વરસાદી માહોલ અને તેની અસર? આવો વિગતે વાત કરીએ આ અહેવાલ. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો હવામાન. રાજકોટ શહેરમાં આજે સાંજે અચાનક વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો. બપોર સુધી ગરમી અને સામાન્ય વાતાવરણ બાદ અચાનક વાદળછાયો માહોલ બન્યો અને ત્યારબાદ કરા તથા ભારે પવન સાથે વરસાદ શરૂ થયો. થોડા જ સમયમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું અને શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. સાંજે લગભગ 5 વાગ્યાના આસપાસ જ અંધકાર છવાઈ ગયું હતું. વિઝિબિલિટી એટલી ઘટી ગઈ કે વાહન ચાલકોને દિવસે જ લાઇટ ચાલુ કરવાની ફરજ પડી અને માત્ર 1 કલાકમાં જ અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાતા શહેરની ડ્રેનેજ વ્યવસ્થા પર પણ સવાલો ઊભા થયા. હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી 3 દિવસ સુધી વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી હતી અને તે આગાહી આજે સાચી સાબિત થઈ રહી છે. પરંતુ આ અચાનક પડેલા માવઠાનો સૌથી મોટો ફટકો ખેડૂતોને પડી શકે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખુલ્લા પટમાં આવતી જણસી જેમ કે ઘઉં, તુવેર, મેથી, સૂકા મરચાં અને ચણાની આવક તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે. જ્યારે શેડ હેઠળ આવતી મગફળી, જીરું, લસણ, કપાસ સહિતની લગભગ 25 જણસીની આવક ચાલુ રાખવામાં આવી છે. સાથે જ ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે આગળની જાણ ન થાય ત્યાં સુધી પોતાની જણસી યાર્ડમાં ન લાવે. આ નિર્ણય એ દર્શાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર બની શકે છે. કારણ કે એક બાજુ વરસાદ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી કરે છે, તો બીજી બાજુ ગામડામાં પાકને સીધું નુકસાન પહોંચાડે છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. માત્ર રાજકોટ જ નહીં, પરંતુ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ભારે પવન અને વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એટલે કે આ માત્ર એક દિવસની ઘટના નથી, પરંતુ બદલાતા હવામાનનો એક સંકેત છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ કમોસમી વરસાદ હવે આવનારા સમયમાં વધુ સામાન્ય બનશે અને શું આપણા શહેરો અને ખેતી વ્યવસ્થા આ બદલાવ માટે તૈયાર છે? કારણ કે જો સમયસર યોગ્ય આયોજન નહીં કરવામાં આવે તો આવા વરસાદ અને તોફાની પવનના કારણે શહેરોમાં મુશ્કેલીઓ અને ખેડૂતોને નુકસાન બંને વધતા જશે. તમારા વિસ્તારમાં વરસાદનો શું માહોલ છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે હવામાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.